શ્રાવણ મહિનાનો પાંચમા સોમવાર એટલે કે શ્રાવણ માસના છેલ્લા સોમવાર શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ. મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વર્ષાવશે. મિત્રો, જો તમે શ્રાવણ મહિનાના પાંચમા સોમવારે શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લેશો તો તમારા ઘરમાં દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો, શ્રાવણ મહિનાના 2 સપ્ટેમ્બરના દિવસે પૂરો થશે અને આ સોમવારે એ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. શ્રાવણના વીતી ગયેલા આ 4 સોમવારમાંથી કોઈ પણ દિવસે જો તમે કોઈ પણ ઉપાય ના કરી શક્યા હોય તો તમારે શ્રાવણના 5મા અને છેલ્લા સોમવારે આ ઉપાય કરવો જ જોઈએ, કારણ કે શ્રાવણ માસનો આ છેલ્લો સોમવાર છે. અને જો તમે આ દિવસને ચોકી જશો, આ જાણીને ચોકી જશો કે 1 વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે. ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવે છે. સાથે જ શ્રાવણ માસને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે. તેથી આ પવિત્ર માસના સોમવારનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આ મહિનામાં શિવ ભક્ત માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે છે તો પણ તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણના મહિનાના દિવસો દરમિયાન તમે શિવના મંદિર પર જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરથી પાછો આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય ના રહે. મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતનું દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારા અથવા તમારે મંદિરમાં જઈને જ કરવાનું છે. જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે. તે ઉપાય જણાવીએ તે પહેલા તમને ખાસ વિનંતી કરું છું, મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્તો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાનું બાકી ના રહી જાય. 1 નંબરની વાત કરીએ તો શિવલિંગ પર જળ ચડાવવું. મિત્રો, ઘણા લોકો મંદિર જઈએ ત્યારે જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું. ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું, તમારે ઘરેથી જ જળનો લોટો ભરી જવાનું છે. તો મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યા હશે તે ભગવાન સાંભળી લેશે. તો મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે 4 કે 5 ગંગાજળ નાખવાનું છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ થતી નથી. ગંગાજળ નાખશો તો તમારું દરેક મનોકામનાઓ પૂર્ણ જલ્દી થઈ જશે પૂરી. 2 નંબરની વાત કરીએ તો મિત્રો, હવે તમારે 3 પાનવાળું બિલ્વપત્ર લઈને જવાનું છે. બિલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બિલીપત્ર ચડાવતી અનેક ઘણું ફળ મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે તેમને બિલીપત્ર મળતું નથી, તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, તમે જે મંદિરે જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચડાવેલું હોય તો તે પણ તમે લઈને ફરીવાર એક ચડાવી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બિલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ના હોવું જોઈએ. બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. બિલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. 3 નંબરની વાત કરીએ તો ભગવાન ભોળેનાથને બિલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું હોય છે, તો એ ભાંગ હોય છે. ભાંગના પાંદડાને અથવા તો ભાંગનું શરબત બનાવીને ભોળેનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ જ છે કે ભાંગ એક ઔષધિ છે.
કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 4 નંબરની વાત કરીએ ધતુરો. ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ જ પસંદ છે. શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. 5 નંબરની વાત કરીએ તો આકડો. આકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્તો ભગવાન શિવને આકડાના પાન અને ફૂલ અર્પણ કરે છે, ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારની કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આકડો અર્પિત કરે છે, ભગવાન શિવ તેની ગરીબી પણ દૂર કરે છે. 6 નંબરની વાત કરીએ તો પીપળાના પાન. પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે. 7 નંબરની વાત કરીએ તો દુર્વા એટલે કે ઘાસ. દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. 8 નંબરની વાત કરીએ તો શિવ પર કાચું દૂધ ચડાવવું. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન પણ આપે છે. 9 નંબર તરફ જઈએ તો શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થાય છે. પીળી તુવેરની દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેરની દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. 10 નંબર જોઈએ તો શિવલિંગ પર ઘઉં ચડાવવાની સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત સંતાન સુખી પ્રાપ્ત પણ થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. 11 નંબર જોઈએ તો શિવલિંગ પર ચડાવો મગની દાળ. શિવલિંગ પર મગ દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ કામ સફળતાથી સાથે પૂરું થાય છે. 12 નંબર તરફ જઈએ તો શિવલિંગ પર ચડાવો કાળા તલ. શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. ગ્રહોનો દુષ્ટ પ્રભાવ પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે. 13 નંબરની વાત કરીએ તો સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 14 નંબરની વાત કરીએ તો સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાયનો મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્ર અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 15 નંબરની વાત કરીએ તો કાળા મરી. શિવ પુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવામાં ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 16 નંબર જોઈએ તો સમીના પાન. શિવલિંગ પર ચડાવવામાં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે સમીના પાન હોય, સમીના પાનને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે સમીના છોડમાં શનિદેવનો વાસ હોય છે. તેથી શિવલિંગ પર સમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા હંમેશા માટે પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચડાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે ઘરેથી પાછી લાવવાની છે.
જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા, તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરની નીચે પડી રહ્યું છે, તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે. કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે. આ અમૃત તમારે થોડુંક ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા, તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરીને પાછા લઈને આવવાનું છે અને ઘરમાં પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય, કે કોઈ નોકરી બાબતે હોય, કે કોઈ બિઝનેસ બાબતે જવાના હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય, તો તે કાળા મરીને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે, તે આ ઉપાય કરવાથી દુઃખ દૂર થઈ જશે અને તમને તેના કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે પછી મિત્રો, તમે જે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવામાં લઈ ગયા હતા, તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે બિલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડ્યું હોય, તે બિલીપત્ર તેને ખવડાવવાનો છે અથવા તેનો રસ કરીને તેમાં થોડુંક દવા સાથે ભેળવીને નાખવાનો છે. એવું કરવાથી વ્યક્તિના રોગ જલ્દી મટી જશે અને તેને સારું પણ થઈ જશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.